અમેરિકા જતા યુવાનોનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો। રાજ્યપાલના સંબોધન પર ચર્ચા દરમિયાન આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો। ડંકી કરીને યુવાનો અમેરિકા જાય છે। લાલ જાજમ બિછાવી છતાં ટ્રમ્પે ભારત પરત મોકલ્યા તેવું ધારાસભ્યએ નિવેદન આપ્યું। આપણા નાગરિકો સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો। દક્ષિણની ફિલ્મમાં ન થાય તેવું ગુજરાતના વહીવટમાં થઈ રહ્યું છે। નકલી કોર્ટ, નકલી પીઆઈ અને નકલી કચેરી મળે છે તેવું ધારાસભ્ય દ્વારા કહેવામાં આવ્યું। અમેરિકા જતા યુવાનોનો મુદ્દો ગૃહમાં ઉઠાવવામાં આવ્યો છે। વિધાનસભાની અંદર હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે। ત્યારે હિરેન, જાણવા માંગીશું જે પ્રમાણે અમેરિકા જતા યુવાનોના મુદ્દા પર ગૃહમાં સવાલ કરવામાં આવ્યો છે, શું માહિતી? કોંગ્રેસના ધારાસભ્ય જીતેશ મેવાણીએ રાજ્યપાલના ભાષણ પરની ચર્ચા દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો છે કે જે અમેરિકા જે લોકો જાય છે એમની સાથે જે બર્બરતા થઈ રહી છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મેવાણીએ કહ્યું કે વાઇબ્રન્ટ ગુજરાતના યુવાનો બોર્ડર પાર કરી અને અમેરિકા જાય છે। ડંકીના રસ્તે એમણે અમેરિકા જોડે છે। ડોનાલ્ડ ટ્રમ્પ માટે લાલ જાજમ આપણે બજાએ પાથરી હતી, પરંતુ ભારતના લોકોની આ સ્થિતિ અમેરિકામાં થઈ રહી છે પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો। નાગરિકો સાથે આતંકવાદી જેવો વ્યવહાર થાય છે। પરત આવેલા લોકો મીડિયા સાથે વાત ન કરે એના માટે સરકાર એમને પ્રેશરાઇઝ કરી રહી છે એ પ્રકારની વાત પણ કહેવામાં આવી છે। દક્ષિણના ફિલ્મોમાં જે પ્રકારે થાય છે એ પ્રકારનું આ ગુજરાતના વહીવટી તંત્રમાં છે। નકલી પીઆઈ, નકલી કચેરી બાબતો નો પણ એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। પરંતુ મહત્વનું છે કે અમેરિકાથી જે પહેલી 3 ફ્લાઇટ આવી છે અને એમાં જે ગુજરાતીઓ પરત આવ્યા છે ત્યાંના જે દ્રશ્યો અમેરિકન ગવર્મેન્ટે રિલીઝ કરેલા છે એના આધારે એ મુદ્દાને આધાર બનાવી અને વિપક્ષ દ્વારા આ મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠાવવામાં આવ્યો। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।